સર્વે મુક્તો કથા વાર્તા સત્સંગ એ માત્ર સાંભળવા માટે નથી. સત્સંગનો બહુ લાભ લીધો એવું આપણે બોલતા હોઈએ છીએ, કથા વાર્તાનો બહુ લાભ મળ્યો એવું બોલતા હોઈએ છીએ. પરંતુ લાભ લીધો કોને કહેવાય, લાભ મળ્યો કોને કહેવાય, એ બહુ મહત્વનો પ્રશ્ન છે. માત્ર કથા વાર્તાનું શ્રવણ કરવું એ લાભ મળ્યો ન કહેવાય, એ સાંભળ્યું કહેવાય. કોઈ વેપારી વેપાર કરે ને એમ કે મને 1 લાખ રૂપિયાનો લાભ મળ્યો, એવું બોલે કે મને 1 લાખ રૂપિયાનો લાભ મળ્યો. કોને લાભ ગણે છે? એ લાભ કોને ગણે? વકરો આવ્યો એને લાભ ગણે? 2 લાખની વસ્તુ 3 લાખમાં વેચી હોય અને વચ્ચે જે નફો મળ્યો ને એને લાભ કહે છે. જે એને ગેઇન કર્યું, એ જે કમાયો એને લાભ કહેવાય છે. એમ કથા વાર્તાનો બહુ લાભ મળ્યો, એ લાભ મળ્યો કોને કહેવાય? બહુ સાંભળી એ લાભ મળ્યો કહેવાય? બહુ સમજ્યા, અર્થ સમજ્યા એ લાભ કહેવાય? એમાંથી આપણે શું કમાણા એ લાભ છે. એટલે કથા વાર્તા માંથી કમાણી થવી જોઈએ. આપણને પૈસાની કમાણી નથી કહેતો, અને જે કમાણી મળે આપણે, જે કમાયા, જે આપણે ગેઇન કર્યું, જે આપણે જીવનમાં બદલાવ આવ્યો, અથવા તો આપણે પાછા વળ્યા, અથવા તો આપણે પ્રગતિ કરી, એટલો જ લાભ. બાકી આપણે જો ઠેરના ઠેર રહીએ તો એમાં શું કમાણા, શું લાભ? અને એટલે કથા વાર્તા, સંત સમાગમ એ માત્ર શ્રવણ કરવા માટે નથી. શ્રવણ કર્યા પછી એનું મનન કરીને, ચિંતન કરીને, અનુતાપ પરિતાપ કરીને અંદરથી કમાવા માટેનો વિષય છે. આ કમાવવું જોઈએ, આપણે અંદરથી કમાણી મળવી જોઈએ. મહારાજના રાજીપારૂપી કમાણી. અને એ કેવી રીતે કમાવાય એ કંઈક શીખવું જોઈએ, જેને આપણે પછી પ્રેક્ટિકલ જીવનમાં મૂકવું જોઈએ. અને તો એ લાભ મળ્યો કહેવાય. નહીતર આપણે ઠીક છે ઠેરના ઠેર રહીએ તો. માટે આપણે કંઈક કમાજો, આટલી ભલામણ છે. ઘણા સમયથી આપણો જે ટોપિક ચાલી રહ્યો છે, તમે કહેશો કે સ્વામી હવે આનો અંત આવવાનો છે. એ તો જ્યારે આપણો દેહ ભાવ ટળે તેથી અંત આવશે. આપણે ત્યાં 1995માં બાપાશ્રી મહોત્સવ ચાલતો હતો. બાપાશ્રી મહોત્સવની શરૂ થવાની થોડાક દિવસની, અઠવાડિયાની વાર હતી. પ્રદર્શન ઘણું મોટું હતું, એટલે એના ઘણા બધા પિક્ચર્સ, ઘણા બધા ડ્રોઈંગ્સ નું કામ ચાલતું હતું. આપણા એક પેઇન્ટર હતા, બહુ આર્ટિસ્ટ મોટા, ગઢડાના ફતેહસિંહ વાળા એમનું નામ. બહુ સુપ્રસિદ્ધ આર્ટિસ્ટ, બહુ સરસ પિક્ચરો, ચિત્રો બનાવે, મહારાજની મૂર્તિ બહુ સરસ બનાવે. મોટું એક હોર્ડિંગ્સનું કામ ચાલતું હતું. અંદર આખો એક પ્રસંગનું વર્ણન હતું. ઘણા પ્રસંગો બાકી હતા હજુ તૈયાર કરવાના. દિવસો ઓછા હતા, 7 જ દિવસ બાકી હતા.
એક દિવસ સાંજના સમયે રોજની જેમ હું ગયો એમની પાસે, બહુ કામ બાકી હતું એટલે સેવક જઈને પાછળ ઊભો રહ્યો. ડ્રોઈંગ બનાવતા હતા, હાથમાં પીંછી હતી, કલર હતા. એ આમાં એક પીંછી ફેરવ્યા જ કરે, એક ચિત્ર ઉપર આમ ફેરવ્યા જ કરે. હું 10-15 મિનિટ ઊભો રહ્યો, પણ એમને એક જ જગ્યાએ આમ પીંછી ફેરવ્યા જ કરે. એટલે મારો વિષય ને આપણો વિષય ને, એટલે આપણે તો કંટાળીને કહ્યું કે બાપુ જરા ઉતાવળ કરો ને, હજુ આપણે 10 ચિત્રો બાકી છે ને તમે એકની એક જગ્યાએ એમ પીંછી ફેરવ્યા જ કરો છો, એકની એક જગ્યાએ ફેરવ્યા જ કરો છો. હિસાબ બહુ સરસ થઈ ગયું, આગળ વધો ને. એમ કે સ્વામી રાજી રહેજો, માફ કરજો, પરંતુ જ્યાં સુધી મને સંતોષ નહીં થાય ને ત્યાં સુધી હું પીંછી ફેરવ્યા જ કરીશ. સાહેબ તમને એમ લાગે છે કે તૈયાર થઈ ગયું ચિત્ર, પરંતુ મને સંતોષ નથી ને, ત્યાં સુધી હું પીંછીને હું ત્યાંથી હટાઈશ નહીં. તમે એમ કહો છો કે બીજું શરૂ કરે, પણ મને સંતોષ થવો જોઈએ ને. એ મુક્ત તમને એમ થશે કે એકની એક વાત ક્યાં કેટલા ભરથી ચાલે છે, અને વાત સાચી છે, 2-3 વર્ષથી ચાલે છે. હવે કંઈક નવા ચિત્ર ઉપર જાઓ, પરંતુ અમને સંતોષ નહીં થાય ને ત્યાં સુધી અમે પીંછી ફેરવ્યા જ કરશું. પીંછી એટલે સમજ્યા ને પેલા, એની એ પીંછી, અમારી આ પીંછી. એ વિષય તમારો નથી, જેમ પેલો ચિત્રનો વિષય મારો નહોતો. એ તો જે ચિત્રકાર હોય એને જ ખબર પડે, એને સંતોષ થાય મહત્વનું છે. આ વિષય એવો છે કે જે અનાદિકાળથી આપણા રગે રગમાં એક ગેરસમજ પ્રવર્તી ગયેલી છે, એને તોડવાનો છે. અને એ માત્ર કથાના શ્રવણથી તૂટે એવો નથી. આપણો ટોપિક ચાલી રહ્યો છે સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો પ્રશ્ન. સંતો હરિભક્તોએ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે હે દયાળુ, સત્સંગમાં સર્વેના જુદા જુદા અંગ હોય છે, પરંતુ એમાં એક અંગ એવું કયું છે કે જે ફરજિયાત છે, સૌને વિશે દ્રઢ થવું જોઈએ, અને એ જો ન હોય તો ગમે ત્યારે વિઘ્ન આવી શકે છે. અધ્યાત્મ માર્ગમાં વિઘ્ન આવી જાય, મોક્ષના માર્ગમાં વિઘ્ન આવી જાય. ગમે એટલું સમર્પણ કર્યું હોય, ગમે એટલી સેવા કરી હોય, ગમે એટલી ભક્તિ હોય, ગમે એટલો વૈરાગ્ય હોય, ગમે એટલું દાન હોય, ગમે એટલો ધર્મ પાળતો હોય, ગમે એટલી ઉપાસના નિષ્ઠા પાકી હોય, અને છતાં પણ આ એક અંગ એટલે રાજી કર્યાનો મુખ્ય સાધન, મુખ્યપણું જેનું હોય ને એને અંગ કહેવાય. એ એક બાબત જો ન હોય, એક ગુણ જો ન હોય, તો સર્વે ગુણ નિરર્થક થઈ જાય. ગમે એટલા બીજા અંગ હોય, ત્યાગનું હોય, વૈરાગ્યનું હોય, ધર્મનું હોય, જ્ઞાનનું હોય, ભક્તિનું હોય, સેવાનું હોય, સમર્પણનું હોય, પરંતુ આ એક અંગ કહેતા એક ગુણ ન હોય તો બિલકુલ ન ચાલે. સાધુને ન ચાલે, ને હરિભગતને પણ ન ચાલે. એવું કોઈ ફરજિયાત અંગ ખરું કે જે હોવું જ જોઈએ? સ્વામી કૃપા કરીને વાત કરો. અને ત્યારે ગોપાળાનંદ સ્વામી જે અંગની વાત કરી રહ્યા છે એ અંગની વાત આપણે છેલ્લા 2 વર્ષથી 3 વર્ષથી ચાલે છે. સ્વામી કે સર્વે સંતો ને સર્વે હરિભક્તો, પછી ભલે ભણેલો હોય કે અભણ હોય, ગ્રહસ્થ હોય કે ત્યાગી હોય, સત્સંગી માત્ર, ભલે પછી સદગુરુ હોય, નાનો હોય કે મોટો હોય, પણ સર્વેમાં એક અંગ ફરજિયાત જોઈએ. અને એ અંગ સ્વામીએ કહ્યું સમજણનું અંગ. સમજણનું અંગ ફરજિયાત જોઈએ, નહીતર એનો સત્સંગ ગમે ત્યારે ખોરવાઈ જાય છે, વિઘ્ન આવી જાય છે. વિવાહનું 12મું થઈ જાય, વિઘ્ન આવી જાય, દેશકાળ લાગી જાય,
બધું હોય, નિષ્ઠા હોય, ઉપાસના હોય, તોય એમાં અંગ જોઈએ. આ જોઈએ ફરજિયાત સમજણનો અંગ જોઈએ. જ્ઞાન નથી કીધું, સમજણ કીધી છે. જ્ઞાન અને સમજણ વચ્ચેનો ડિફરન્સ બરાબર સમજજો. જ્ઞાન એટલે નોલેજ, જેની ખબર છે એને જ્ઞાન કહેવાય. અને સમજણ વસ્તુ આખી જુદી છે. ખબર છે એની સમયે ખબર રહે એને સમજણ કહેવાય. ટૂંકા શબ્દોમાં આપણે કહ્યું છે સમયે જાણપણું રહે એનું નામ સમજણ. સમયે જાણપણું રહે અને સમજણ ફરજિયાત જોઈએ. સંતો આપણામાંય જોઈએ અને હરિભક્તો આપનામાં પણ જોઈએ. ફરજિયાત જોઈએ. એમાં જેટલી કચાશ એટલો સત્સંગમાં કચાશ, એટલી સત્સંગમાં કચાશ. એમાં જેટલી તિરાડ એટલી સત્સંગની તિરાડ કહેવાય. જેટલી સમજણ કાચી એટલો સત્સંગ કાચો. ભલે પછી ગમે એટલા ઉપવાસ કરતો હોય, તપ જપ વ્રત કરતો હોય, ગમે એટલો તિલક ચાંદલો કરતો હોય, પંચવર્તમાન પાળતો હોય, ઉપાસના પાકી હોય, પણ સમજણમાં જેટલી તિરાડ હોય એટલી સત્સંગમાં તિરાડ છે એટલું સમજી લેવાનું. અને એ તિરાડ કઈ મિનિટે ફાટી જાય એ એનો કોઈ ભરોસો નહીં. બહુ આ વાતને મુકતો બહુ જ અગત્યની વાત છે, એને સહેજ પણ આપણે ગૌણ ન કરીએ. આ સમજણનો વિષય એટલો બધો મહત્વનો છે. મોટા મોટા સંતોએ કહ્યું છે. ગુણાયતાન સ્વામી બોલ્યા છે, સ્વામી કે સમજણ રૂપી પાયો જેનો મજબૂત ન હોય એની સત્સંગ રૂપી ઇમારત કઈ દિવસે કઈ મિનિટે તૂટી જશે ખબર નહીં પડે. સત્સંગ રૂપી ઇમારત તૂટી જાય. ગમે એટલી ચણીન ઉપર લઈ ગયા હોય પણ જેનો પાયો મજબૂત નથી. સત્સંગ છે, બેઝ છે, પાયો છે. સમજણ છે, સત્સંગનો પાયો છે. અને સમજણવાળા બહુ ઓછા હોય છે. આપણે બધા ખબર તો બધી હોય છે, આખી દુનિયાની ખબર છે, આખા સત્સંગની ખબર છે, વર્ષોથી સાંભળીએ છીએ એટલે ખબર તો હોય. હવે વર્ષોથી કથા વાર્તા સાંભળીએ છીએ. આજુથી કેટલાય સંતોને તમે ઓગાળીને પી ગયા. બોલો, અમારા જેવા કેટલાયની કથા તમે ઘોળીને પી ગયા. એટલે કથા વાર્તા તો સાંભળી હોય એમાં શું ખબર હોય? ખબર તો હોય. ખબર રહે છે કેટલી એ સમજણ. સમયે જે ખબર છે એની જેટલી ખબર રહે એટલી સમજણ. એ જ નફો, એ જ પ્રોફિટ, એ જ લાભ. કેટલી ખબર રહે છે, આપણા ઉપયોગમાં કેટલું આવે છે સમય આવે ત્યારે. જે જ્ઞાન છે, જે આપણી પાસે નોલેજ છે, ભલે પછી વચનામૃતનો આખા વચનામૃત મોઢે હોય ને એનું જ્ઞાન હોય, પણ એમાંથી આપણા સમય આપણા ઉપયોગમાં આપણે કેટલું લઈ શકીએ છીએ. બીજાના ઉપયોગમાં તો લેવાય, એમાં શું, પણ એનો ઉપયોગ આપણા નીચે જ્યારે રેલો આવે ત્યારે આપણે એનો કેટલો ઉપયોગ કરી શકીએ છીએ, બસ એ સમજણ. અને આ વિષય આખો સ્વનિરીક્ષણનો છે. આખો વિષય અંતર્મુખી થવાનો છે. અંદર સેલ્ફ એનાલિસિસનો છે આખો વિષય. સ્વનિરીક્ષણનો વિષય છે. બીજાને તો એમ જ લાગે કે આ બહુ જ્ઞાની છે ને આ બહુ સમજુ છે, કારણ કે બાહ્ય દેખાવ છે, ત્યાગ બાહ્ય દેખાય છે, વૈરાગ દેખાય છે, ધર્મ નિયમ પાળતા હોય લોકોને દેખાય છે, મંદિરમાં રહેતા હોય એટલે લોકોને દેખાય છે, અમે સાધુ થયા એટલે અમારું સમર્પણ જે છે બહાર દેખાય છે તમને બધાને. કે જો ને મા બાપ, સગા સંબંધી, કુટુંબ, પરિવાર છોડીને આવતા રહ્યા, એ દેખાય છે. કોઈને બધું આવું જ વચનામૃત મોઢે આવડતા હોય તો દેખાય છે, ધર્મ નિયમ બહુ પાળતા હોય તો દેખાય છે.
એ સત્સંગ બધો બહાર દેખાય છે, લોકોને દેખાય છે, ને દેખાય છે એવું લોકો સમજે છે, પણ એ સાચો સત્સંગ નથી. સમજણ કેટલી છે ને એ દેખાતું નથી. એ પોતાને ખ્યાલ આવે, જો સહેજ પણ મુમુક્ષુતા હોય તો, કે મારી સમજણ કેટલી છે અને સમયે કેટલું પાસ થઈએ છે. એ આખો સેલ્ફ એનાલિસિસનો વિષય છે, સ્વનિરીક્ષણનો વિષય છે. એ બીજાને ન દેખાય, સમજણ કોઈને ના દેખાય. સમજણ અને સ્થિતિ આ બે વસ્તુ છુપી છે. એ પોતાને જ ખ્યાલ આવે અને મોટા પુરુષને ખબર હોય કે આની સમજણ કેટલી છે અને સ્થિતિ કેટલી છે. સમજણ અને સ્થિતિ બંને વસ્તુ એવી છે કે બીજાને ખ્યાલ જ ના આવે, દેખી જ ના શકાય. સ્થિતિ એટલે બેલેન્સ. ભગવાન સાથેનું કેટલું બેલેન્સ છે એ શું ખબર પડે આપણને? કોનું કેટલું બેલેન્સ છે તો મોટા પુરુષ જાણી શકે. અને પોતે થોડો મુમુક્ષુ હોય અને અંતર્મુખી હોય ને તો એને ખબર પડે. અને સમજણનું એવું જ છે. સમજણની ખબર બધાને ન પડે કે આની સમજણ કેટલી છે. અને જ્યારે કંઈ પણ પ્રશ્ન ઊભો થાય ને, ભડાકો થાય ને, ત્યારે તરત જ આપણે તો શું પેલું બહારનું જોયું હોય ને એ જે આ લે આટલી બધો ત્યાગ હતો, આટલો બધો વૈરાગ હતો, આવું થયું. આપણે જે જોયું છે બાહ્ય જીવન જોયું છે. સમજણ એ અંતર વસ્તુ છે, અંતર્મુખીપણાની આંતરિક વસ્તુ છે. કેટલું જીવનમાં કોઈ પણ વસ્તુ જ્ઞાન કે કથા વાર્તા કરવી એ સહેલી છે, કથા વાર્તાને આપણા જીવનમાં ઉતારવી ને એ બહુ અઘરી છે. અને કેટલી ઉતરી છે એ તો જ્યારે સમય અને સંજોગ આવે ત્યારે ખબર પડે કે સમય, સંજોગ અને પરિસ્થિતિને આપણે ટેકલ કરી શકીએ છીએ. એ વખતે આપણને પોતાનો ઉપદેશ આપી શકીએ છીએ. ત્યારે સમજણની કસોટી થાય. શ્રીજી મહારાજે લખ્યું છે વચનામૃતમાં, પ્રથમના 74માં વચનામૃતમાં મહારાજ બોલ્યા છે કે જ્યારે આપત્તિ આવે છે ત્યારે સમજણની કસોટી થાય છે. આવું શ્રીજી મહારાજ બોલ્યા છે. અને જ્યારે સંપત્તિ આવે છે ત્યારે વૈરાગની કસોટી થાય છે. આ બે શબ્દ મહારાજ બોલ્યા છે કે જ્યારે આપત્તિ આવે છે ત્યારે સમજણની કસોટી થાય છે. જ્યારે આપત્તિ એટલે શું? આપત્તિ એટલે જ્યારે વિપરીત સંજોગ આવે અથવા તો આપણું ધાર્યું ન થાય એ આપત્તિ. આપણા માટે બીજી આપત્તિ કંઈ નથી હોતી. આપણું ધાર્યું ને આપણું ગમતું ના થાય એટલે મુશ્કેલી, મારે બહુ મુશ્કેલી, મારે બહુ મુશ્કેલી. પણ મુશ્કેલી શું હોય? આ જ હોય, કશું ના હોય. આ તમારે ગ્રહસ્થમાં તે શું હોય છે? બધા તમે જોજો રોજના રો હોય, અમારે બહુ મુશ્કેલી છે, બહુ તકલીફ છે, આમ છે, તેમ છે, ઓલો છે, ઓલો. પણ એ પોતાનું આપણું ગમતું ધાર્યું ના થયું એ આપણને મુશ્કેલી લાગે છે, એ તકલીફ લાગે છે. બાકી કશું તકલીફ નથી. શું ભગવાન રોટલા વગર રાખ્યા છે? અહીં બેઠેલા કોઈને રોટલા વગર રાખ્યા છે? શું ભીખ માગીને ખાવું પડે છે? તો શાની આપત્તિ, શાની મુશ્કેલી? આપણું ધાર્યું થાય એટલે બસ આપણે હસતા મોઢા આપણા અને લીલા ચહેરા ફર્યા પડે. જો આપણું ધાર્યું ના થાય એટલે આપત્તિ. અને એ વખતે સમજણની કસોટી થાય. અને સમજણથી જ બચી શકાય. નહીતર એક વખત, બે વખત, 3 વખત, 4 વખત પછી ધીમે ધીમે સત્સંગનો અભાવ આવતો જાય અને દૂર ફેંકાતો જાય. અને માટે અમે 2 હાથ જોડી વિનંતી કરીએ છીએ બધા મુક્તોને, સંતો, હરિભક્તો, આ બધાને વિનંતી કરું છું કે ભલા થઈને આ કથા વાર્તાના માધ્યમે સમજણ દ્રઢ કરજો. ભાઈ સાહેબ, સમજણ દ્રઢ કરજો. હવે કઈ સમજણ દ્રઢ હોવી જોઈએ? પહેલી સમજણ આપણે વાત ચાલી રહી છે કે પહેલો જ સત્સંગમાં આવતાની સાથે શરૂઆત જ અહીંથી કરી દેવી જોઈએ. સત્સંગમાં આવ્યા એટલે પહેલો વિચાર આપણે આ દ્રઢ કરી દેવો. બધું પછી વચનામૃત વાંચવાનું પછી ચાલુ કરજો. હું તો કહું છું પૂજા પછી ચાલુ કરજો. તમે કહેશો પણ સ્વામી ચાલુ કરી દીધી છે એનું શું? તો હવે આ ચાલુ કરી દેજો. પૂજા બંધ કરીને ચાલુ ના કરશો, પરંતુ હવે આ ચાલુ કરી દેજો. નહીં તો ભાઈ એ ચોખ્ખો જ કરવી પડે કે હવે પહેલું થઈ ગયું તો પૂજા બંધ. જ્યાં સુધી આ સમજણ ના થાય ત્યાં સુધી તો પૂજા ના કરવાની. સ્વામી ના પાડી, એવી ના નથી પાડતો, પણ પહેલે દિવસથી આ કરવું જોઈએ. આ સમજણ પહેલી દ્રઢ કરવાની શરૂઆત થઈ જવી જોઈએ. કઈ સમજણ? કે બસ
હું શબ્દ જે આપણા જીવમાં પેસી ગયો છે, હું એ હુંનો ત્યાગ કરતા શીખો. ઈગોલેસ અવસ્થા, હું કશું જ નથી. નહીંતર એ હું રૂપે બિલાડો બધું ખાઈ જશે, બધું આપણું ખાઈ જાય. વૃંદાવન સ્વામી આ જ કહ્યું છે શબ્દોમાં. સ્વામી કે પહેલાના જમાનામાં ગામડામાં કોઠલા હતા, કોઠલા, પછી પાંજરા આવ્યા. રસોડાની અંદર કોઠલો હોય, જૂના માણસોએ જોયો હશે, પેલા માટીના કોઠલા હોય, અને એમાં પછી જે વધ્યું ઘટ્યું હોય કંઈક જમવાનું, અથવા તો ઘી હોય, અથવા તો માખણ હોય, અથવા તો દહીં મેળવેલું ઓલું ગોરહું હોય, અથવા પેલું શું કહેવાય માટીનું કુંડું હોય, અંદર દૂધ હોય, બધું અંદર મૂકે કોઠલા. અને એ જમાનામાં ક્યાં ચોખા ને હેઠાનું બધું અંદર એકમાં, ઓલ ઇન વન, હેઠું ચોખ્ખું બધું. એટલે એ કોઠલામાં બધું હોય. હવે એમાં અંધારું હોય, પાછું અંદર લાઇટ બાઇટ તો પહેલાના જમાનામાં હતી નહીં. એ તો એ ઘરવાળાને જ અંદર ક્યાં દૂધ મૂક્યું છે એમને જ ખબર પડે. બાકી બીજો નવો આવ્યો હોય તો બિચારો અંદર ભૂલો પડી જાય. આમ આંખ્યું અંદર પહે જ નહીં, અંદર ભૂલો પડી જાય. બોલો, હવે એ કોઠલાની અંદર અંધારામાં ક્યાંક જો બિલાડું બેહી ગયું હોય અને બેહી ગયું હોય અને ખૂણામ કરીને બેહી ગયું હોય, અને પછી બધું અંદર મૂકે અને પછી બાયણું વાખે, એનું પેલું શું કે એનું, હા બાયણું જ કે ને, શું કે એ બાયણું આપણે સમજો ને, દરવાજો ના કહેવાય. હો, અમારે સંતોને આવી બધા સંતો પર જોજો, એનો દરવાજો ના કહેવાય, બાયણું કહેવાય. એનું બાયણું વાખે ને પછી અંદર પેલો બેહી ગયો હોય, શું કરે ખબર છે? એ જલસા થઈ જાય ને બેઠો બેઠો ઘડીક દહીં ચાટે ને ઘડીક માખણ ચાટે ને ઘડીક ઘી પીવે ને ઘડીક દૂધ પીવે ને ઘડીક રોટલો ખાય ને ઘડીક અંદર જે કંઈ મળ્યું હોય તો અંદર તો બધું જલસા થઈ જાય. ખાય એટલું ખાય ને બીજું શું કરે પહેલા? બાકી ઢોળી નાખે. અને એ અંદર એને સ્નાનાગર થઈ જાય, બાથમાં જઈને બેઠો હોય એને એવું લાગે. બોલો, બધું ખાય એટલું ખાય ને બધું બગાડે. સ્વામી એવું બોલ્યા છે વૃંદાવન સ્વામી કે જેમ કોઠલામાં બિલાડો પેસી ગયો હોય અને બધું બગાડી નાખે ને કાં તો ખાઈ જાય ને કાં તો બગાડી નાખે, એમ આ કોઠલો અને આ કોઠલામાં હું રૂપી બિલાડો જેને પેસી ગયો હોય એને કરેલું બધું સાફ કરી નાખે. બોલો, ખાય એટલું ખાઈ જાય ને બાકીનું બગાડી નાખે. અને બગાડી જ નાખે છે. આપણને હુજ જ નથી પડતી કે બિલાડો અંદર પેઈ ગયો છે. બોલો, પાન જ નથી. અને અત્યાર સુધી બધું બગાડ્યું છે. કેટલી વખત કરેલું આપણું બધું બગાડી નાખે. સાધન બગાડી નાખે, દાન બગાડી નાખે, સેવા કઈ બગાડી નાખે, આપણું તમે જુઓ તો આપણા બધું બગાડી નાખે. હું રૂપી બિલાડો અંદર એવો પહેરી ગયો છે. પહેરી જાય તો નહીં, પહેરી ગયો છે. આ એને કાઢવા માટે અમે મથીએ છીએ, શિબિરો રાત દાડો કરીએ છીએ. અને એ વડીલ શિબિરને, યુવા કેમ્પને, વડીલ કેમ્પને, બાળ કેમ્પને, SBS ને, ABS ને. મારે તો હમણાં એપ્રિલથી હાલ્યું છે હવે. બોલો, હળંગ. બોલો, પણ આ બધું એ કોઠલામાંથી બિલાડો કાઢવા માટે કરીએ છીએ. આ મોટામાં મોટું પહેલું, ભાઈ કોઠલામાં બિલાડો પહેરી ગયો છે, પહેરી ના જાય એમ નહીં, બહુ ખરેખરો પહેરી ગયો છે, બસ એને બહાર કાઢો. હું કશું જ નથી એ સમજણથી. બસ શું છીએ આપણે, શું સમજીએ છીએ આપણે આપણી જાતને? કંઈક બે ગુણ હોય તો એ તે હું આમને શું હું કરે છે. પેલું નાનું છોકરું હું કરે, એમાં આપણે આપણે હું કરીએ છીએ. એટલે છોકરું હું કરે. કાઢો, કશું નથી આપણે તો દાસ છીએ, સૌના દાસ છીએ. અને એ હું મારી નાખે, બધું કરેલું સાફ કરી નાખે છે. હું તો ઘણું બધું જોયું છે, ઘણો બધા પ્રસંગો આપણે સાંભળ્યા છે. આપણે પોતે અનુભવીએ છીએ આ બધું. જો ખબર પડતી હોય તો કે આપણે રાત દાડો અનુભવીએ છીએ. ઘરમાં ડખા એના છે, સત્સંગમાં ડખા એના છે. ઘરમાં તમારા ઘરોમાં ડખા છે ના છે, આના જ ડખા હોય. બોલા હું એ તો ભલા પરિવારોનો સત્યાનાશ વાળી દે છે. બોલો, સત્સંગનો સત્યાનાશ વાળી નાખે, આપણી સેવાનો સત્યાનાશ વાળી નાખે, આપણી ભક્તિનો કરેલા સાધનનો સત્યાનાશ વાળી નાખે. આ હું શબ્દ એટલો બધો ખતરનાક છે.
પણ એની ભયાનકતા આપણે સમજતા નથી, સમજણ જ નથી આપણી જોડે. હું સો તો સત્સંગ કદી નહીં કરો. સત્સંગમાં પહેલી શરત આ છે કે હું ને ત્યાગ કરતા શીખો. બસ હુંકારનો ત્યાગ કરતા શીખો. વાણીમાંથી, વિચારમાંથી, વર્તનમાંથી, ત્રણેયમાંથી. વાણીમાં આવશે તો વિચારમાં આવશે, વિચારમાં આવશે તો વાણીમાં આવશે, અને તો વર્તનમાં આવી જશે. અને એ આપણને ડખા ને ઝઘડા જ કરાવશે. રાજીપો બધો સાફ કરાવી નાખે. જેટલો રાજીપો કમાયા હોય આપણે બધું સાફ કરી નાખે. તમારા ઝઘડા ઘરમાં વ્યવહારમાં આના જ હોય છે, આના જ હું ને મારું એના જ ઝઘડા હોય છે. મહારાજે એટલે તો વચનામૃતમાં અદભુત પ્રસંગ ટાંકીને કહ્યું મહારાજે. સ્વામિનારાયણ ભગવાન છેલ્લાના 39માં શબ્દમાં આખા વચનામૃતના સારરૂપી વચનામૃત છે. છેલ્લું વચનામૃત, આખા વચનામૃતનું તારણ એટલે છેલ્લાનું 39. આખા વચનામૃતનો સાર મહારાજે નિચોડ મૂકી દીધો છેલ્લા વચનામૃત. અને એમાં પ્રારંભ અહીંથી કરો. મહારાજે અહીંથી કર્યો કે દેહને વિશે અહમ બુદ્ધિ અને દેહ સંબંધી પદાર્થને વિશે મમત્વ બુદ્ધિ, એ હું અને મારું એ જ મોટામાં મોટી માયા છે. એ માયાને તરીને ભગવાનમાં પ્રીતિ કરવી, એ માયાને તરે એ જ ભગવાનમાં પ્રીતિ કરી શકે. એ જ સર્વશાસ્ત્રનો સિદ્ધાંત છે, સાર છે. અને પછી મહારાજ બહુ અદભુત વાક્ય લખે છે, બહુ અદભુત વાક્ય લખી નાખ્યું. એ હું અને મારું રૂપી માયાને ટાળીને, સંતો સાંભળજો, આપણા માટે વાક્ય આવે છે. હવેનું વાક્ય તમારા માટે છે ને અમારા માટે છે. કેવા સંતને સેવવા, કેવા સંતનો સમાગમ કરવો. અહીં બહુ મહારાજે આખી ગ્રીન સિગ્નલ આપી દીધી, રેડ અને ગ્રીન લાઇટ આપી દીધી. અમારા માટે ને તમારા માટે કેવા સાધુ બનવું એ અમારે વિચારવાનું, તમારે કેવા સાધુનું સેવન કરવું એ તમારે વિચારવાનું. હું અને મારું આ માયાને ટાળીને જેણે ભગવાનમાં પ્રીતિ કરી હોય એવા સંતનો સમાગમ કરવો, એને વિશે હેત અને મમત્વ કરવું, એને વિશે હેત અને મમત્વ કરવું. એવા સાધુને વિશે, સાધુ નથી કીધા, આવા સાધુ કે જેને હું અને મારું રૂપી માયાને ટાળીને ભગવાનમાં જેને પ્રીતિ કરી હોય એવા સાધુની સાથે હેત અને પ્રીતિ કરવી. હવે આપણે સમજવાનું સંતો કે આપણે આવા સાધુ થવું પડશે, તો આપણે આ લોકો આપણી જોડે પ્રીતિને હેત ને પ્રીતિ કરશે ને તો એમને મહારાજની આજ્ઞા પડશે. અને આ વિવેક બુદ્ધિ સમજાઈ દીધી. હું ને મારું કારણ કે એની સાથે એવા સાધુ જેનું ટળ્યું છે એ ટળાવશે, પ્રગટેલો દીવો બીજાને પ્રગટાવશે. બસ આ ટાળતા શીખો. હું કશું જ નથી. હુંકાર મારી નાખે છે, આપણું બધું સાફ કરી નાખે. કરેલી સેવા ભક્તિ બધું સાફ કરી નાખે. અને ભગવાનનો ભયંકર કુરાજીપો અપાવે જુદું. અને બીજો શબ્દ મારું, મારું જ માર ખવડાવે છે. મારા એક ભગવાનને કરતા શીખો. ભગવાન મારા, ભગવાનના સંતો મારા, બાકી કશું મારું નથી. એને ખોટું ખોટું આપણે માની બેઠા છીએ મારું. અને મારું જ દુઃખી કરે છે. આપણે જેટલું મારું તમે કરશો ને એટલા તમને દુઃખી થશો. બોલો, એક સનાતન સત્ય હું તમને અનેક પ્રસંગો દ્વારા સમજાવું કે ભાઈઓ મારું શબ્દ કેટલા દુઃખી કરે છે. જેમાં મારાપણાની ભાવના થઈને એ દુઃખી કરે. બોલો, એ જ દુઃખી કરશે. એક બાપા આવેલા તે મને કે સ્વામી આઈને રોવા માંડ્યા. બોલો, નાનું બાળક મને રડે એમ રોવા માંડ્યા. 70, 72, 75 વર્ષના બાપા રડે, નાના બાળકની પેટે રડવા માંડ્યા. આઈને તરત એમ આસને આ ધીધ્યાઈને મૂકી દીધી. લ્યો, બાપા છે શું? મને કે રોવા દો પેલા. રોતા રોતા કે મને રોઈ લેવા દો, પછી કહું કે લે હાર રોઈ લો. લ્યો, હું નહીં આવું છું કે ત્યાં સુધી રોયા કરું. કારણ કે મારે સામે બેહી રહેવું નહીં મળે. એમને તો પ્રવૃત્તિ હતી, મારે નિવૃત્તિ સામું જઈને બેહી રહ્યું. એના કરતા મારે, હું તો છું એક મિનિટનો બહુ કંજૂસ સમયની બાબતમાં. 1 સેકન્ડ ના બગાડું, 1 મિનિટ ના બગડે. મને બગડે પોસાય નહીં. 1 મિનિટ બગડે મને આ સેવકને ના પોવાય. 1 સેકન્ડની ગણતરી કરતો હું. એટલે કહી દીધું કે દયાળુ તમે શાંતિથી પતાવી દો, હું શાંતિથી પતાવીને આવું છું. 10 મિનિટ
મને કે 10 મિનિટ રોવા દો, તો 10 મિનિટમાં મારું કામ પતી જાય. મને કે પણ મારે તમારી સામે જ રોવું છે કે એનું શું, કે તમારી સામે બેન રોવું છે તો હું હળવા થઉં. મેં કીધું મને પહેલું કેવું હતું, ફોટો મગાવી રાખત, ક્યાંક આડો અવડો ગોતી કાઢે, એની સામે બેન રોવો તો અમારી પ્રગટ ભાવની સમજણો ચાલે છે કે ભગવાન પ્રગટ છે, સંતો પ્રગટ છે શું બાપા કહો, હેડો બેવું પડ્યું મારે લ્યો. કે તો તમે કાપ મૂકો, 10 મિનિટના બદલે 5 મિનિટ પતાવી દો. ચલો 5 મિનિટ હું જતી કરું, 5 મિનિટ તમે જતી કરો, આપણે કંઈક સમાધાન તો કરવું પડશે. એવી વેરાયટીઓ આવે ને અમારી જોડે, તો તમે જુઓ ને આખી દુનિયાની વેરાયટીઓ બધી એવી આવતી હોય ને આમ ગાંડા થઈ જવાય. જો એ વેરાયટીઓના આમ ઇઝી ના લઈએ ને તો ગાંડા થઈ જવાય. બોલો, જુદી જુદી પ્રકારની વેરાયટીઓ આવે. પછી એમને પાણી મગાવ્યું, છાના રાખ્યા, બાપા છે શું. હવે વાત શું હતી સાંભળજો. મને કે સ્વામી બહુ દુઃખી છું, બહુ દુઃખી છું, બહુ દુઃખી છું. શું દુઃખ છે કંઈક બોલો તો કંઈક ભગવાન સુખી મારે થવાનો રસ્તો ઉજાડે. તમે શું દુઃખ કે બહુ દુઃખી, પણ બહુ શું દુઃખી બોલો. મન કે સ્વામી મારા છોકરાને મેં પેટે બાંધી પાટા બાંધી બધીને મોટો કર્યો, એના માટે મેં સ્વામી આટલું કર્યું. એમને બધું ગાણું ગાવા માંડ્યું. મેં કીધું બાપા ટૂંકમાં બતાવો, તમે જે કર્યું એ બધું સમજી ગયો, તમે બધું કર્યું હોય. મને ખબર છે કે બાપા થાય ત્યાં સુધી કેટલું કર્યું હોય છોકરા માટે, બધું કર્યું છે. હવે શું છે એમ કહો. મને કે મારો બેટો હવે મારું માનતો જ નથી કશું. કે બીજું તો કે શું બીજું, આમાં બધું આવી ગયું, હું એટલે દુઃખી છું. કે શું બીજું, કે મેં વાર્તા માંડીશ. મને કે મેં વાર્તા માંડીશ, કે મારો બેટો મારું કંઈ માનતો નથી. સાહેબ બહુ દુઃખી છું. મેં કીધું હવે હું કહું તમને થોડું સુખી થવાનો ઉપાય બતાવો. હિસાબ એટલા માટે તો આવ્યો છું તમારી જોડે. કે મેં કીધું તમારો પાડોશીનો છોકરો તમારું માને? કે એ તો ના જ માને ને. તમારા કાકાનો છોકરો તમારું માને? એ ના જ માને ને. તમારા ભાઈજીનો છોકરો તમારું માને? તો કે ના જ માને ને. તમારા હગાવાલાનો છોકરો તમારું માને? તો કે ના જ માને ને. આનું દુઃખ કેમ થાય છે? કોઈને જ ના માનતું એનું દુઃખ નથી થતું ને આનું કેમ થાય છે? કે એ તો પારકા છે, મારા નથી એટલે ના થાય ને. મેં કીધું બસ મારા માનો છો એટલે દુઃખ થાય છે. એને એવું સમજી દો ભગવાનનો છે, મારું ક્યાંથી માને? જેમ ઓલો કાકાનો છોકરો મારું ક્યાંથી માને, એમ ભગવાનનો દીકરો છે, મારું ક્યાંથી માને? તમે મારો છોકરો કરો છો એનું દુઃખ છે. તમને નથી માનતો એનું દુઃખ નથી, મારો થઈને મારું માનતો નથી. બસ મારો થઈને મારું માનતો નથી એનું દુઃખ છે તમને. બોલો સાચું ને? કે હા એવું જ છે. તો મારો માને ના, એ છોકરાનો ત્યાગ નહીં કરી શકો. તમે છોકરાને કાઢી મૂકી શકશો? તો કે એમ કઢાઈ મૂકી દો તો તમે ઘરમાં જતા રહેશો? કે ના, જતું રહેવાતું હશે. તો એનું સોલ્યુશન આ જ છે, બીજું શું? જેમ મારા પાડોશીનો છોકરો મારું નથી માનતો, તમને મારો માની લીધો છે એનું દુઃખ છે. કે મારો થઈને મારું માનતો નથી. બસ મારો નથી, ભગવાનનો છે, ના માને કંઈ નહીં. જેમ પાડોશીનો છે ને મારું ના માને, એમ ભગવાનનો મારું ના માને કંઈ નહીં. ભગવાનનું માનજે બાપા, એટલું કહી દો તમે. નક્કામાં શું કરો હોળી, મારું જ માર ખવડાવે છે તમને, દુઃખી કરી નાખે છે તમને. તો કે પણ સારું હોય ને કેવી રીતે છોડવું? મારો છે ને મારું નહીં માનવાનું, પણ માનીને તમે દુઃખી થાવ. લ્યો માન્યા કરો, માન્યા કરો ને તમે રોયા કરો, માન્યા કરો ને રોયા કરો. એનું સોલ્યુશન આ એક જ છે. અને જ્યાં મારું માન્યું છે ત્યાં દુઃખી થાય છે. બોલો મુક્તો. અને જ્યાં તારું માન્યું ને, ભગવાનનું માન્યું ને, કે એ ભગવાન આ મારું નથી તારું છે, બોલો ત્યાં દરેક વાતમાં સુખી હોય છે. એક તમને 2-3 એક્ઝામ્પલ સાથે કહું તો, નૈનપુરના દેવજી ભગતનો એક દીકરો ધામમાં ગયો. આપણે પ્રસંગ અનેક વખત સાંભળ્યો છે. નૈનપુરના દેવજી ભગતનો એક દીકરો ધામમાં ગયો. 20 વર્ષનો જુવાન દીકરો ધામમાં ગયો. તોય પોતે મા બાપને સહેજ પણ એનું રંચ માત્ર દુઃખ ના થયું. કેમ ના થયું કહેશો મને? કેમ ના થયું? કેટલાને ખબર છે આ પ્રસંગ? ચલો જોઈએ કેમ દુઃખ ના થયું, કોણ કહેશો?
જો આ સીધું સાધું ગણિત છે આપણી સામે, આવા પ્રસંગો છે. બોલો, એકનો એક 20 વર્ષનો દીકરો ધામમાં જાય ને દુઃખ ના થાય એવું બને? પણ ના થયું. બોલો, આંખમાંથી આંસુ ના નીકળ્યું. ઉપરથી 2 જણા ઘેર તાળું મારીને બોલો ડોશીને મોકલ્યા ગઢડે ઘીનો ગાડવો ભરીને, અને ડોહા ગયા, દેવજી ભગત ગયા વાડીએ જઈને લોટનું માટલું લઈને પહોંચી ગયા. ત્યાં રોટલાને શાક, રોટલાને એટલે હવાર આવ્યા હતા ને ગુંદાના અથાણા ખાધા કરશું ને દાડો કાઢશું 10 દાડા. દુઃખ ના થયું, રંચ માત્ર દુઃખ ના થયું. કેમ ના થયું કોજો બેટા? મારો દીકરો છે એવું માન્યું જ નતું એટલે દુઃખ ના થયું. બોલો, તારો માન્યો તો હે ભગવાન દીકરો તારો હતો ને ત્યાં લઈ લીધો તો એનું દુઃખ શાનું? મારું માન્યું એટલે તો દુઃખી દુઃખી થઈ જવાય છે. મારું ન માને તો જો આનંદ આનંદ હતો, કોઈ દુઃખ નહોતું. એકનો એક દીકરો હતો ને ગયો તો હોય તે દુઃખ નથી. અને નાનું છોકરું એક હોય, મહારાજ બાપાની વાતમાં આવે છે કે દેવરાજ બાપા, રામપરાના દેવરાજભાઈ, દેવરાજ બાપા બાપાશ્રી પાસે આવ્યા, હસતા મુખે આવ્યા. ત્યારે બાપાએ પૂછ્યું કે આટલો બધો આનંદ શાનો છે? ત્યારે એમણે શું જવાબ આપ્યો? મહારાજ બાપા, ઘરમાં અમે 6 માણા હતા, 4 દીકરા, અમારા માતુશ્રી, 4 દીકરા અને માતુશ્રી ઘરના, હું 7 માણા હતા ને એમાંથી બાપા 4 માંથી 2 દીકરાને લઈ લીધા અને માતુશ્રીને મહારાજે ધામમાં લઈ લીધા. મહારાજના દીકરા હતા, મહારાજે લઈ લીધા, માતુશ્રીને લઈ લીધા, 3ને ધામમાં લઈ લીધા. એટલે અડધી વેઠ ઉતરી ગઈ, નિરાશ થઈ ગઈ, અડધી વેઠ ઉતરી. એના આનંદમાં જઈને રસોઈ આપી આવ્યો કે અરે ત્યાં ભૂજ જઈને. શાનો આનંદ હતો કહો છો? એ જ વખતે મૂળીના ત્યાગ વલ્લભદાસજી સ્વામી સાધુ હતા અને એમને બાપાએ પૂછ્યું, ત્યાગ વલ્લભદાસજી, તમારો ચેલો ધામમાં જાય તો તમને એનું દુઃખ થાય છે? એનું દુઃખ થાય? આવું ધામમાં જાય તો આવું રે, આવી સમજણ રે? ત્યારે ત્યાગ વલ્લભદાસજી સાચું બોલ્યા, બિચારા સાધુ હતા તો એ શું બોલ્યા? મૂળીના ત્યાગ વલ્લભદાસજી, બાપા મારો ચેલો ધામમાં જાય ને તો હું તો પોકે ને પોકે રોઉં. કે બોલો, પોકે ને પોકે રોઉં. હવે આ ઓલા કે હું રોઉં, ઓલાને કાંઈ દુઃખ જ નથી લ્યો. એનું શું કારણ કહો છો? એક શબ્દની માયાજાળ સમજો. આ અજ્ઞાન, આ ગેરસમજણ, પેલી સમજણ. મારું હોવા છતાં મારું માન્યું નથી એટલે આનંદ છે. અને પેલો ચેલો તો ક્યાં જન્મ આપ્યો છે તમે ભાઈ? ચેલાને એને ક્યાં તમે જન્મ આપ્યો છે કહો? પારકો આવ્યો તો એ કેટલા વર્ષે ચેલો મળ્યો હતો અને પારકો આવ્યો તો પારકો છે પેલા ભગવાન તમને ચેલો, તમારો ચેલો એટલે શું તમારો દીકરો છે? અને દીકરો હોય તો એ શું, દીકરા હતા પેલા તો. બોલો, પણ એટલી જ ગેરસમજ છે કે મારો ચેલો, મારો ચેલો, મારું પઈ ગયું ને એનું દુઃખ છે એટલે હું પોકે ને પોકે રોઉં. અને પેલા અમને જન્મ આપેલો દીકરો છે અને છતાંય કે મારો હતો જ કે મહારાજ નો હતો ને મહારાજે લઈ લીધો. જો 2 વચ્ચેનો ડિફરન્સ જો. જ્યારે દેવજી ભગતના ધર્મપત્નીએ નૈનપુરના દેવજી ભગતના ધર્મપત્ની જ્યારે ગઢપુર આવ્યા અને ગઢપુરમાં મહારાજે જ્યારે મહારાજ જમતા હતા ને ઘીનો ગાડવો લઈને આવેલા, મહારાજને એક આમ દોથો ભરીને પેલો આમ અંદર હાથ નાખીને, એ વખતે ક્યાં ચમચી ચમચા નતું આવું બધું, એમણે હાથનો આમ નાખીને ઓલો આમ કહીને દોથો ભરીને મહારાજને નાખી ઓલો ઘી આપ્યું. મહારાજ જમો, તાજી ભેંસનું તાજું ઘી લાવી છું કે. મહારાજ કે ક્યાંથી તમે? નૈનપુરના લાગો? નહીં. હા કે નૈનપુરના, દેવજી ભગતના ઘરના? તો કે આ તો સારું, મહારાજે કીધું કોના ઘરના એવું ના પૂછ્યું, પૂછાતું નતું એ વખતે. હા, કે બિચારાને તકલીફ થાય થાય, બોલે કેવી રીતે? અત્યારે તો બધા એમાં જો તો બધું મૂકી દીધું, નેવે બધું શું કરવું કહો? અત્યારે તો બધું નેવે મૂકી દીધું છે. અમે એક ઘેર પધરામણી ગયેલા, બાપા ઘેર 70-75 વર્ષના, પેલા ભાઈ ઘેર નહીં, આપણે સત્સંગી ઘરમાં નહીં, એમાં ડોહા હતા. સ્વામીને બોલાવો કે આવે આરતી કરીને જાય. ડોહામાં બહુ સત્સંગ નહીં, ભાઈ એમનો દીકરો જ સત્સંગી, છતાંય આગ્રહ કર્યો, તમે ગયા. પછી આરતી કરીને અંદરથી ત્યાં તો આપણા હરિભગતનો આવડો મુક્તરાજ હતો દીકરો હતો, એને બોલાવ્યો પેલા માજી અંદર બોલાવીને પેલા છોકરાને કહે, સ્વામીને કહો આ અનિલ તમાકુ ખાય છે.
એને બંધ કરાવે કે પેલા છોકરાએ મને આવીને કીધું કે સ્વામી અનિલ તમાકુ ખાય છે એને બંધ કરાવવાનું કીધું છે. એટલે મને એમ કે કોણે કીધું તા કે માજીએ કીધું છે અંદરથી. એટલે મેં કીધું અનિલ આમાં કોણ કે ભાઈ અનિલ કોણ આમાં? ઓલા ડોહા કે હું. મને કે શું છે? હું અનિલ. હું તો એવો હેબ થઈ ગયો ને. તમે બહુ સરળતાથી સમજી ગયા બધું. મને એમ કે કોમ્પ્લિકેટેડ વાત હશે, તમને સમજાવવા પડશે. ત્યારે તો તમે બહુ આમ સરળતાથી સહેલાઈથી સમજી ગયા. બોલો, હું તો ડોહાની હમ જ જોઈ રહ્યો કે ડોહા તમારી ઉંમર કેટલી? મને કે 75 વર્ષના ડોહા. ડોશી 32 વર્ષના હશે. બોલો, અને ડોશી એમ કે અનિલને કહો એને તમાકુ ખાઈશ, કે અનિલનો તમાકુ બંધ કરાવો. બોલો કે શું જમાનો આવ્યો છે. બોલો, આપણા ચીમન કાકા હતા, આપણા વાસનામ ચીમનભાઈ કાછિયા, પેલી ઓફિસમાં બે હતા ને આપણે દાન ભેટની ઓફિસમાં. એક દાડ મને વાત કરે, મને કે સ્વામી આપણા હરિભક્તો કે કેવા કે હરિભક્તો? મેં કેમ? કારણ કે સ્વામી હમણાંથી પેલી સૂચના આવી છે કે ભાઈ જેને 100 રૂપિયાથી વધુ સેવા હોય ને દાન ભેટની, અને આખું નામ લખવાનું. એટલે કે એક માજી આવ્યા તે પૂછ્યું કે માજી એમને હવા હોવાની પહોંચ પડાવવાની હતી, એમને એમનું નામ લખાવ્યું. માજી આખું નામ બોલવું પડશે. કે આખું કેવી રીતે બોલવું? મારું નામ લખી લો ને, દર વખતે હું મારું એક જ નામ લખાવું. કે નહીં, હવે તો કાયદો આવ્યો, તમારે આખું નામ લખાવવું પડે. ભાઈ તમારા ઘરવાળાનું નામ લખાવું. કે કેવી રીતે બોલું? મને ભણત તો કે લખી આપો. કે હું ભણેલી હોત તો શું જોતું કે બોલવું પડે. ચીમન કાકા કે નહીં હાલે. કે અમને ચારે બાજુ જોવા મળ્યું. તો કે આ શું છે? તો કે તુલસી. લખી નાખો. તુલસીદાસ હતું એમના ઘરવાળાનું. હવે ક્યાં આ ડોશી અને ક્યાં ઓલી ડોશી? હવે તમારી ડોશીઓ શામાં આવે છે તમને ખબર. કોઈ સાંભળતા નહીં હોય એટલે એ ઓડિયો વાળા કોઈ સાંભળતું નહીં હોય ને શાંતિ ગાળ્યું દેશે. મૂવી દે તો આપણને ક્યાં લાગવાની? અમને ગાળ્યું તો અડતી નથી. મહારાજ કે છે ક્યાંથી આવ્યા? તો કે નૈનપુરથી. દેવજી ભગતના ઘરના? તો કે હા મહારાજ. દેવજી ભગત છે તો સુખી ને? અરે મહારાજ બહુ સુખી છે. સુખી હતા, તમે મળ્યા ત્યારથી સુખી જ હતા. કેમ બહુ સુખી? મહારાજ તો બધું જાણતા હતા. મહારાજ 20 વર્ષથી એક મહેમાન આવ્યો હતો, એને તમે ધામમાં લઈ લીધો એટલે બહુ સુખી છે. મહારાજ કે ચોખવટ કરો. જીવુબા લાડુબા જોડે બેઠેલા હો. મહારાજ કે ચોખવટ કરો. ત્યારે મહારાજને કે મહારાજ 20 વર્ષનો દીકરો હતો, તમારો આપેલો હતો, તમારો હતો. ભગતને ચિંતા રહેતી હતી કે એના માટે નવા ઘર કરવું ને વાડી કરવું ને ખેતર કરવું ને આ કરવું, નવા બધું કરવું, ચિંતા રહેતી હતી. મહારાજ એને લઈ ગયા. બાપા તમે, અરે મહારાજ લઈ લીધો એને એટલે દયા કરી, સુખી થઈ ગયા. હું સુખી નહીં. ભલું થયું ભાગી જંજાળ, સુખે ભજશું શ્રી ઘનશ્યામ. ભલું થયું કે નિરાંત થયું. જીવુબા જોડે બેઠેલા. મહારાજ કે જીવુબા, જો આ લીલા હતી, આ મોટા મોટા મુક્તોની લીલા છે. મહારાજ કે જીવુબા 3 દાડાથી તમને ખાવાનું ભાવતું નથી ખરું? કે હા મહારાજ. કેમ દુઃખી છો? આ તમારી દાદાની 3 વાહાની દીકરી ધામમાં ગઈ છે. દાદા ખાચરની 3 વાહાની. 3 વાહાની એટલે સમજ્યા ને પેલા? 3 દિવસની દીકરી ધામમાં ગઈ છે, એમાં તમે 3 દાડાથી ખાધું નથી. તમારી સમજણ મોટી કે આ ડોશીની સમજણ મોટી? હા, ભેગા રહેતા હતા. બોલો,
જો દુઃખ શાનું છે અને ડોશીને સુખ શાનું છે? શામાંથી સુખ નીકળ્યું કહો જોઈએ? 20 વર્ષનો દીકરો એકનો એક ધામમાં જાય, બોલો, એનું દુઃખ નથી અને કે આનંદ છે, વિશેષ આનંદ થયો. અને 3 વહાની દીકરી ધામમાં જાય ને એનું દુઃખ સમાતું નથી, 3 દાડે ખાધું નથી. આનું કારણ શું કહો છે? મારું. આ મારું મને, મારા દાદાની દીકરી, મારા ભાઈની દીકરી, મારા ભાઈની દીકરી, બોલો, આ મારું કેટલું દુઃખી કરે છે. અને મહારાજની દીકરી, મહારાજનો દીકરો હતો, મહારાજે લઈ લીધો, કાંઈ દુઃખ નહીં. આપણે અપનાવવાની જરૂર છે. કયું શું આપણે શું સ્વીકારવું એ આપણે વિચારવાનું. સુખી રહેવું છે કે દુઃખી રહેવું છે? અમે શિકાગોમાં, અમેરિકામાં શિકાગોમાં આપણે ગરીબ ભગતને એમના ઘેર પધરામણી હતી. તે હરિભગત આપણા ઘરના, મને કે સ્વામી પધરામણી આવો સારું. મેં કીધું ચલો. તો ગયા. તે પછી રસ્તામાં વાત નીકળી કે તમારા બાપા છે? તો કે હા સોરી છે જ, બાપા છે જ. મેં કીધું બહુ વર્ષ થયા હશે? તો સ્વામી 85 ઉપર થયા હશે. અમે તો એમના ઘેર ગયા, પછી આરતી કરીને પછી અંદર કે સ્વામી બાપાને દર્શન દેવા પધારો ને. અંદરના રૂમમાં બાપા પથારી વશ હતા, પલંગમાં હુતેલા. એટલે અમે અંદર ગયા. બાપા હુતા હતા, ઊંઘતા હતા. અને બાપાને જઈને કહ્યું દીકરાએ કે સ્વામી આવ્યા છે. બાપા જગાડ્યા ગગલાઈને કે બાપા સ્વામી આવ્યા છે, જય સ્વામિનારાયણ કરો. દોવા જાગ્યા. પછી કે બેટા મને બેઠો કરીને બેઠા કર્યા. અને બેઠા કર્યાના ડોહા તો મને, હું પડખે ઉભેલો તો આમ બાથમાં ઘાલીને એવા ભેટી પડ્યા. અને પોક મૂકી તો રડ જ કરે, રો જ કરે. છોકરું રોવે ને એમ રોવે. બોલે ઓય ઓય સ્વામી, ઓય ઓય સ્વામી, ઓય ઓય સ્વામી કરીને. શું થયું શું ડોહાને? તે છોડે જ નહીં. બોલો, છોડે જ નહીં. કીધું ભોગ લાગ્યા, હું થાકી ગયો ઊભો. તે છોડે નહીં. પણ કે બાપા હું બેઠા છો ને હું ઊભો છું, હવે મને કાં તો પડખે બેવા દે. મને કે નહીં સ્વામી, બસ નહીં છોડું. કે મને શું થયું? પણ મારો કંઈ વાંક, મારો કંઈ ગુનો? બોલો, છોડે જ નહીં. 10-15 મિનિટ સુધી રો જ કરે. અને રીતસર આંખમાંથી આંસુ કાઢીને રોવે. બોલો, આમ ધ્રુસકે રડે. પછી મેં જોડે પૂછ્યું એમના દીકરાને કે દયાળુ છે શું? આ શું થયું? શું છે? કેમ રડે છે? મને કે સ્વામી એમને હળવા થઈ જવા. પણ હું ભારે થઉં છું એનું શું? એ હળવા થાય પણ હું જો મારે અહીં પગે રેલો ઉતર્યો હવે છે, એનું શું? પછી મને કાનમાં કે મારી બા ધામમાં ગયા છે ને એટલે બાપાને જરા ઓછું આવી ગયું, તમને જોયા ને એટલે રોવે છે. બા સાંભળી ગયા. એટલે મેં કેટલા સમય પહેલા કાલધામમાં ગયા? તો કે ના 8 મહિના થયા. ઓહો 8 મહિના થયા તો હજુ. પછી કીધું બાપા હવે રાખો. કે સ્વામી ગમે એમ કરો. કે એની માને પાછી બોલે તેડાવો. કે મને બહુ સાંભળે છે. કે હું ગુમાય એના સપના આવે છે, દાડે એના સપના આવે છે. મને બહુ સાંભળે છે. હું રહી શકતો નથી એની વગર. કે તો મારું કેટલું માર ખવડાવે છે. જો તમે જેને મારા માનો છો. આ વાત એટલા માટે કરીએ છીએ, શિકાગોની વાત કરું કે પછી અહીંની વાત કરું, આ વાત એના માટે છે. મહેરબાની કરીને આપણે બધા, તમે શાહુકાર નથી, તમે બધા દૂધે ધોયેલા નથી. હસો છો પણ આ રેલો હેઠે નથી આવ્યો ને એટલે હસો છો. પરંતુ રેલો નીચે આવે ત્યારે ખબર પડે કે એ વખતે આપણે કેટલી સમજણની સ્થિરતા રાખી શકીએ છીએ. શું મારું કરો છો? કોણ તમારું હતું? ક્યાં ડોસી તમારા છે? ક્યાં દીકરા દીકરીઓ તમારી છે? ક્યાં ઘરબાર તમારું છે? ભગવાનનું માનતા શીખો. સમજણ, આ મોટી ગેરસમજ છે, એનો ત્યાગ કરતા શીખો. આપણે મુક્તો બસ આટલી સમજણ કેળવજો. મારું કશું જ નથી, મારા મહારાજ, હું મહારાજનો. બસ આ બે સિવાય કોઈ. અને મહારાજ કોઈ દાડ જાય એવા નથી.
મહારાજ આપણાથી છેટા થવાના નથી. આ દુનિયાની કોઈ પણ વસ્તુ જતી રહેવાની છે, નાશવંત છે, અનિત્ય છે. બધો જ નાશવંત, ક્ષણિક અને અનિત્ય છે. દીકરા અનિત્ય છે ને તમે અનિત્ય છો ને તમારા ઘરવાળા અનિત્ય છે ને ઘરે અનિત્ય છે ને કુટુંબ પરિવાર બધું અનિત્ય છે. નિત્યમાં નિત્ય તો એક જ છે, શાશ્વત તો એક જ છે. અનંત કોટી બ્રહ્માંડમાં ભગવાન શાશ્વત છે અને એને મારા કરી દો, કોઈ દિવસ એમાં ફેર પડવાનો નથી, એનો વિયોગ થવાનો નથી. આપણે કદી પણ થવાનો નથી, કદી દુઃખી નહીં થવાય. એક આપણા હરિભગત હતા ને એમના જુવાની નાની ઉંમર 35-36 વર્ષની ઉંમરે આ બેન સત્સંગી બહુ બળિયા અને એમના ઘરવાળા ધામમાં ગયા. બોલો, કંઈક એક્સિડન્ટ થયો ને ધામમાં જતા રહ્યા. અમને સમાચાર મળ્યા એટલે એ સમાચાર કેવડાયા ભક્તિ નિવાસમાં, ભાઈ તમે જઈને એમને બળ આપજો, જરૂર જરા હિંમત આપજો, જજો, ધીરજ આપજો. બોલો, ઓલા આ ગયા તો સામેવાળા શું કે ખબર, પેલા બેન શું કે છે, સ્વામીને કહેજો, બાપજીને કહેજો મારી કોઈ ચિંતા ના કરે. મેં જેને ધણી માની લીધા છે ને એ તો મારી જોડે જ છે અને એ કોઈ દાડો જવાના નથી. હું વિધવા થવાની જ નથી. જે મારું હતું નહીં એ જતું રહ્યું છે, એમાં શાનું દુઃખ? જે મારા માન્યા છે એ તો છે ને છે જ મારી જોડે. હું એમના આધારે નથી જીવતી, હું ભગવાનના આધારે જીવું છું. મને કોઈ શોક નથી. મારો ભગવાન જોડે, મહારાજ જોડે હાથે વાળો કર્યો છે ને, જે મારા છે અને એ કોઈ દિવસ મારી જોડેથી જવાના નથી. મને એનું કોઈ દુઃખ નથી. જે અનિત્ય, જે રમકડું તૂટી જવાનું છે, રમકડું છે તૂટી જવાનું છે, પ્લાસ્ટિકનું છે, ગારાનું છે, માટીનું છે, જે રમકડું તૂટી જવાનું છે અને તૂટી ગયું, એમાં દુઃખ શું? છોકરાનું દુઃખ થાય, મોટાનું દુઃખ ના થાય. એમ આપણે છોકરા જેવા ના રહો, મોટા બનો. હવે આપણે થોડા સમજણવાળા બનો. સમજણવાળો મોટો, બાકી બધા છોકરા, ભલે 60 વર્ષનો હોય કે 85 વર્ષનો, શિકાગોનો ડોહો હોય કે ગાંધીનગરનો ડોહો હોય. તો રમકડા છે. ભગવાન સિવાયનું આ બધું અવરભાવ માત્ર નાશવંત છે, રમકડા છે, તૂટી જાય, તૂટી જવાના જ છે. શાનું દુઃખ, શું હરખ ને શું શોક? બસ મારા ભગવાનને કરો. મારું કશું જ નથી. એક મૂર્તિ સિવાય મારું કશું નથી, ભગવાન સિવાય મારું કશું જ નથી. અને એ જ આપણને આનંદદાયક રહેશે, સુખી કરશે, સદા સુખિયા રાખશે. બસ મહારાજને, બાપાને, બાપજીને એક જ પ્રાર્થના કરું કે દયાળુ સદાય આપનો રાજીપો અમારી પર રહે, આનાથી જ રહે ને આવી અમારી સમજણ દ્રઢ થાય. નહીતર આપણને પળે પળે વિઘ્નો છે, પળે પળે વિઘ્નો છે. હું અને મારું વિઘ્નદાતા છે. સત્સંગ શું થઈ જાય ખબર ના પડે. બસ હે મહારાજ, હે બાપા, હે બાપજી, બસ અમારી આવી સમજણ થાય એવી કૃપા કરજો, કૃપા કરજો, કૃપા કરજો. સહેજાન સ્વામી મહારાજની.